તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જેતપુરમાં પૂર્વ પ્રમુખની ટિકિટ ન મળતા આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે પૂર્વ પ્રમુખે યુવા અધ્યક્ષ ઉપર આક્ષેપ કર્યો છે, જ્યાં પૂર્વ પ્રમુખે ગુજરાતના યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ કર્યા છે। પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી હોવાના આક્ષેપ કર્યા છે। ત્યારે જયેશ રાદડિયાનું જૂથ અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે આ વિવાદ થયો છે। ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી છે, જ્યાં પાર્ટીના જ આગેવાનોએ ટિકિટ કપાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેટલાક કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવી હતી અને જેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે જેતપુરમાં પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ હતી અને જ્યાં પૂર્વ પ્રમુખની ટિકિટ કપાતા ગુજરાત યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂર્વ પ્રમુખે આ આક્ષેપ કર્યા છે। પૂર્વ પ્રમુખે પ્રશાંત કોરાટે ટિકિટ કપાવી છે તેવા આક્ષેપ કરાવ્યા છે, જ્યાં રાદડિયા જૂથ અને કોરાટ જૂથ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેના સાથે જ જેતપુરથી સંવાદદાતા ધ્રુવ મારુ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, વાત કરવામાં આવે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે પૂર્વ પ્રમુખને ટિકિટ નથી મળી અને જ્યાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવવાનો પ્રયત્ન કરીશ કે જેતપુરમાં છે તે રાજકારણમાં છે તે ગરમાવ્યો આવ્યો છે। ત્યારે જેતપુરમાં જયેશ રાદડિયાના અંગત અને વિશ્વાસુ પૂર્વ પ્રમુખ સુરેશ તખેડિયાનું છે તે મેન્ડેટ ન આવતા પૂર્વ પ્રમુખનો યુવા પ્રદેશ એટલે કે પ્રશાંત કોરાટનો છે તે અત્યારના હાલ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। જયેશ રાદડિયા ધારાસભ્યએ પણ કહ્યું છે કે પોતાના પાર્ટીના જ આગેવાનોએ આ પાર્ટીને છે તે બદનામ છે તે પ્રયાસો છે તે કરવા આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પૂર્વ પ્રમુખ જે સુરેશ તખેડિયાએ કહ્યું કે મારી ટિકિટ યુવા પ્રદેશ અધ્યક્ષ જે પ્રશાંત કોરાટે છે તે કપાવી હોય તેવા છે તે આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। તેમને લઈને જેતપુર ભાજપમાં છે તે રાદડિયા જૂથ અને કોરાટ જૂથ વચ્ચેનો છે તે વિવાદ છે તે અત્યારના હાલ સામે આવ્યો છે। કહી શકાય કે સમૂહ લગ્નમાં પણ જયેશ રાદડિયાએ છે તે વિરોધીઓને કહેલું હતું કે જો જયેશ રાદડિયાનું તીર છે તે સામે જ લાગશે અને સમય છે તે હવે નક્કી કરશે। તેને લઈને અત્યારના જે સુરેશ તખેડિયાને છે તે મેન્ડેટ ન આવતા અત્યારના રાજકારણ છે તે ગરમાવ્યું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારના ગઈકાલે છે તે ઘણી બધી બેઠકો છે તે જયેશ રાદડિયાના નિવાસસ્થાને છે તે મળી હતી, જેમને લઈને જે તે ક્યાંક ને ઘણા બધા મીટિંગો છે તે કાલ પીસી પણ છે તે સુરેશ તખેડિયા અને જયેશ રાદડિયા ધારાસભ્યએ છે તે રાખી હતી, પરંતુ અત્યારના કાલે પીસી બનાવીને વાત કહી દીધું કે હવે બધા કામે લાગવામાં આવ્યું હતું। કહી શકાય કે શરૂઆતમાં જ આપણે હું વાત કરીશ કે ક્યાંક જે 34 ઉમેદવારો છે આ તે ફોર્મ છે જે તેવી શક્યતાઓ છે તે ચીમકી સુરેશ તખેડિયાએ છે તે આપી હતી, જેને ટિકિટ મળી ગઈ તે પણ છે તે ફોર્મ છે જે તેવી શક્યતાઓ હતી, જેને લઈને અત્યારના જેતપુર શહેરમાં રાજકારણ ગરમાતા ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયાને છે અને સુરેશ તખેડિયા વચ્ચેના નજીક હોય તેવું અત્યારના હાલ લાગી રહ્યું છે। જી ધ્રુવ, વધુ વાત કરવામાં આવે કે પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ છે, ત્યારે શું અપક્ષમાંથી ઉમેદવારી કે અથવા તો બીજા કોઈ રણનીતિ કરવામાં આવી છે? બિલકુલથી જે વોટ છે 10 નંબરનો વોટ છે અને 10 નંબરના વોટમાં છે તે સુરેશ તખેડિયા પૂર્વ ધારાસભ્યની કહી શકાય કે પ્રમુખની છે તે આ ટિકિટ છે તે કપાઈ હતી કે ટિકિટમાં છે તે જગ્યા છે તે અત્યારના હાલ ખાલી રહે છે, તેમાં કોઈ લડી નહીં શકે। ક્યાંક ને ક્યાંક જે અપક્ષ છે કોંગ્રેસ છે ઘણી બધી જે આમ આદમી પાર્ટી છે તે લડશે અને પરંતુ અત્યારના હાલ તો મેન્ડેટ ન આવતા અત્યારના હાલ રાજકારણ જેતપુર શહેરમાં છે તે રચાયું છે। કહી શકાય કે આ પ્રથમ વખત છે તે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં જેતપુરમાં છે તે આ રાજકારણ રમાયું હતું અને જયેશભાઈ રાદડિયા પણ આ વખતે છે તે ઘણા છે તે વિરોધમાં છે તે આવી રહ્યા હતા। જી ધ્રુવ, જે રીતના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તેવી રીતે જે પ્રશાંત કોરાટ તરફથી કોઈ વાત થઈ છે તેના તરફથી કોઈ નિવેદન કે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે આ નામ છે તે ખુલતા ક્યાંક ને ક્યાંક ગરમાવ્યો વધુ આવે તેવી શક્યતાઓ છે। ક્યાંક ને ક્યાંક ચૂંટણી પતે ત્યારે અવનવા જે બનાવ છે તે બનશે તેવી અત્યારના હાલ લાગી રહ્યું છે। કહી શકાય કે જે પૂર્વ પ્રમુખ
કહી શકાય કે નગરપાલિકાના પ્રમુખ છે તેને કહ્યું છે કે મારી ટિકિટનો અપાવવાનો હાથ પ્રશાંત કોરાટનો છે તેવું આક્ષેપ છે તે કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક હવે તે પણ બોલી રહ્યા હતા કે ચૂંટણી બાદ છે તે અમે ઉપર લેવલે છે તે રજૂઆત પણ કરશું તે પણ અત્યારના હાલ જોવા મળી રહી છે, જેને લઈને અત્યારના હાલ જેતપુર શહેરમાં છે તે ઘણા બધા સામે આવે તેવી રાજકારણ જે ચૂંટણી બાદ તે અત્યારે જોવાનું રહ્યું. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકારણ ગરમાયું છે. જેતપુરના પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ હતી અને જેણે યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ કર્યા છે. પ્રશાંત કોરાટે ટિકિટ કપાયા હોવા અંગેના આક્ષેપ કર્યા હતા. ત્યારે જયેશ રાદડિયા જૂથ અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં ધારાસભ્ય જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે પાર્ટીના જ આગેવાનોએ ટિકિટ કપાવી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.